નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરના પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહ ખાતે ગાયક હર્ષ પટેલ દ્વારા આયોજિત ધ રોયલ મહેફિલ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો. સંગીત પ્રેમીઓની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ વચ્ચે હર્ષ પટેલે સૂફી, ગઝલ, બોલિવૂડ અને ભારતીય શાસ્ત્રીય સંગીતની મનમોહક રજૂઆત કરી. લાઈવ ઓર્કેસ્ટ્રા સાથે રજૂ થયેલી કૃતિઓએ સમગ્ર નગરગૃહને સંગીતના રંગમાં રંગી દીધું. આ કાર્યક્રમ હર્ષ પટેલનો અત્યાર સુધીનો સૌથી મોટો સોલો શો માનવામાં આવે છે. લગભગ 3 કલાક ચાલેલા આ સંગીતમય કાર્યક્રમમાં ઉપસ્થિત દર્શકોએ તાળીઓના ગડગડાટ સાથે કલાકારોને વધાવી લીધા હતા. સમગ્ર વાતાવરણ સંગીતમય બની ગયું હતું. होती है कौन कहता है मोहब्बत की जुबान होती है ये हकीकत को निगाहों से बयां होती है ये हकीकत को निगाहों से बयां होती है कौन कहता है मोहब्बत की जुबान होती है खलिश क्या खूब कहता सर साहिब को शर्म इतने सीधे लफ्जों में ही बोलाए तो सताती है खलिश सीने को बोलाए तो सताती है खलिश सीने को लेकिन वो जो आए तो खलिश और जवान होती याद रहे वो ना जाएगा चेहरा बदल जाएगा चेहरा बदल जाएगा मेरी आवाज़ ही गया पलकों की छाँव में दो तुमने मुझको हंसना सिखाया तुमने मुझको हंसना सिखाया रोने कहोगे रोने कहोगे रोने
नमस्ते, गुड आफ्टरनून। मेरा नाम है मैत्री और इस रॉयल महफिल में आप सबका तहे दिल से स्वागत करती हूँ। वैसे पेशे से तो मैं एक शिल्पकार हूँ, स्कल्प्टर हूँ। मिट्टी को आकार देना मेरा काम है, पर संगीत से रिश्ता मेरा काफ़ी पुराना है। संगीत मान लो जैसे मेरी रूह को आकार देता है। और जब बात गज़ल की है तो आज सुरों और लफ्ज़ों के उस खूबसूरत सफ़र पे लेके चलूँगी जहाँ हर मिसरा हमारी अनकही कहानी को आवाज़ देगा। देखिए, गज़ल नज़्म की बात करें तो सदियों से लेखकों का, शायरों का, कवियों का सबसे पसंदीदा सब्जेक्ट रहा है मोहब्बत। નમસ્કાર, મારું નામ હર્ષ પટેલ છે. અમે લોકો વડોદરામાં એક ગઝલનો શો કરવા જઈ રહ્યા છે, ગઝલ્સ અને સૂફી. તો અમે લોકોએ લિસ્ટિંગમાં પણ લોકોને ગમે અને લોકોને કંઈક નવું મળે એ રીતે સેટઅપ કર્યું છે અને બધા જ બહુ એક્સાઇટેડ છે. તૈયારી ઓલમોસ્ટ થઈ ગઈ છે, ઓડિયન્સ પણ આવવા લાગી છે, તો બહુ જ એક્સાઇટેડ છે અને બહુ જ સારું જશે શો. હા હા, અમે કુવૈતમાં માટે ગયા હતા શોઝ માટે, અને પુણે, અમદાવાદ, મુંબઈ આવા તો યુઝ્યુઅલી શોઝ ચાલતા જ હોય છે. બહુ જ મજા આવી રહી છે, બહુ જ એક્સાઇટમેન્ટ છે. અમને લોકોને જે એક્સપેક્ટેશન્સ હતી એના હિસાબે જ લોકોએ પ્રેમ આપ્યો છે. અને ગઈકાલે રાત્રે જ પાસીસ આઉટ ઓફ સ્ટોક થઈ ગયા હતા, પાસીસ ફૂલ થઈ ગયા હતા, તો ખૂબ એની ખુશી છે. हाँ तुमको देखा तो ये ख्याल आया, जिंदगी धूप तुम घना साया, तुमको देखा तो ये ख्याल आया. થેન્ક યુ સો મચ. એટલે અમે લોકોએ આ ફર્સ્ટ ટાઈમ ધ રોયલ મહેફિલ વડોદરામાં કરી રહ્યા છે, કે જેમાં ઘણો મોટો સેટઅપ છે. અને હર્ષ ઘણી બધી વાર ઇન્ટરનેશનલી પરફોર્મ કરી ચૂક્યો છે. અને વડોદરામાં ગઝલ અને ગુજરાતમાં એક ગઝલનું સારું, ગઝલ અને સૂફીનું એક સારું પ્લેટફોર્મ મળે અને એક સારામાં સારી ઓડિયન્સને સારામાં સારું મ્યુઝિક મળે, એના માટે અમે લોકોએ આ 15 પીસ આખો સેટઅપ કરેલો છે, જે અત્યારે ગુજરાતમાં મારા ખ્યાલથી કોઈ નથી કરી રહ્યું. એટલે અને ઓડિટોરિયમ અમારું આખું પેક છે અને અત્યારે અમે ભયંકર રશમાં ચાલી રહ્યા છે, પણ મજા આવી રહી છે અને ઓડિયન્સને પણ મજા આવશે એવું દેખાઈ રહ્યું છે. મારું નામ ઋષિ પટેલ છે. હું હર્ષ પટેલને મેનેજ કરું છું.